અચળ ચરણનો આશ્રય આપો, મન રાખો ના અળગુ દેવા નંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉજરનાર. એકાદ કશું બોલ્યા ને નહીં આપણે અપરોક્ષ બોલ્યું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવૃત વંચાય છે. વતન સપ્તશતીમાંથી 165 બોલ. મોતથી હર્ષ માનવો, પોતાના કોકના મોતથી નહીં, અથવા તો પોતાનું મરણ આવે તો પણ આનંદ આવે કે મરણ આત્માનું નથી, શરીરનું છે. હું ક્યાં મરું છું? એટલે એને મારું દેવું પતે છે. મોતથી હર્ષ માનવું એટલે કૃપાળદેવ પોતાની જાતને જ કહેતા હોય આ બધા વાક્યો રીતે છે. કોઈના મોતથી હસવું નહીં, કોઈક મરી જાય તો હસવું નહીં, શોક નહીં, દિલગીરી નહીં, ખેદ નહીં, વૈરાગ આવે. વિદેહી હૃદયને કરતો જવું, મનથી વિદેહી. મન હિમે વૈરાગી ભરત, મન હિમે વૈરાગી. બહારથી તો આ દુનિયાની લપન છપ્પન મોજું છે તે દેખાય, પણ અંદર વિદેહી દશા. દેહ થતો તેની દશા વર્તે દેહાતી. અમે દેહદાર છે કેમ એ સંભાળે તે મોડ જાણીએ. આ દશાની ભાવના કરી છે, પણ એ દશા તેમને પછી 24 વર્ષ આવી છે. વિદેહી હૃદયને કરતો જવું, આ બધી વિદેહ કરવા મળ્યું છે. પોતાની જાતની જ વાત કરી છે. વિદેહી દશા થાય એ પરમેશ્વર છે. આ જીવને દેહને પોતાનું સ્વરૂપ માની બેઠો છે. દેહ તેવું નહીં એટલી માન્યતા નહીં, પણ એવો અનુભવ થાય પાછો. દેહને થાય પોતાનું થતું જ નથી. દ્રષ્ટાભાવ જોયા કરે શરીર શું કાઢ્યું, મને જણ કશું જ થઈને પાડોશી નથી દેખાય માત્ર. જે જન વિદેહી દશા હતી, જે ભરતની હતી. વિદ્યાનું અભિમાન કરવું નહીં. તારી પાસે શું વિદ્યા છે? અને વિદ્યા અભિમાન કરવા જેવી નથી. વિદ્યા તો આત્મહત્ય માટે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશાન પરપીડનાય ખલસ્ય. આ ખળને માટે ખળ પુરુષો વિદ્યાનો વિવાદ કરાવી દો મારી જોડે. વિદ્યા વિવાદાય ધનમ મદાય, ધનનો મદ કરે, મારે જેટલો કોઈ નહીં, બહુ પૈસા હોય. શક્તિ પરેશાન પરપીડનાય, બળથી બીજાને દુખી દેવા માટે. એ કોને? ખલસ્ય. સાધુર વિપરીત, સાધુ તેથી વિપરીત. જ્ઞાનાય દાનાય ચરક્ષણાય. તે વિદ્યા જ્ઞાનને માટે, ધન છે તે દાનને માટે. જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. વિદ્યાનું અભિમાન કરવું નહીં. અભિમાન કરવા માટે વિદ્યા નથી. વિદ્યા કંઈક
આ બધી એક વિદ્યાઓ ધંધો કરવા માટે, પેટના પોષણ માટે અથવા કોઈને મદદ કરે, તે બધું વ્યવહાર, આત્માને માટે કશું જ નથી. એ વિદ્યાઓ કોઈને મદદ કરે તે પણ વ્યવહારથી છે. વિદ્યાથી આવડતો સાચી સલાહ આપીએ, આવડતો લખી આપીએ. એકસો 69મું, ગુરુનો ગુરુ બનવું નહીં. મારા જે ગુરુ હોય એનો ગુરુ ના મત પદ એને શીખવા ના થાય. આ તો કૃપાવતીની વાત છે. બાકી બીજા ગુરુ થાય તો સારું. ભલે હું ગુરુ ના બનું, પણ મને બીજા ગુરુ મળો, મને સાચો માર્ગ મળે. કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર, પણ મારે બીજાના ગુરુ નથી થવું, ગુરુનો ગુરુ નથી થવું. ગુરુ એટલે મોટો ભારે થયો પછી ચિત્તેનું તારે ગુરુ થયો તો મણમાં ગયો, દેહાભિમાન હતું પાછે. ગુરુ થયો તો બમણું થયું શેર, આખો કે છે. અને ગુરુ થયો તો મણમાં ગયો પછી. અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. આચાર્ય એટલે ગુરુ માની ના હોય તો જેનો જોઈને આપણે આચાર સારા સદાચાર કરીએ એવો, પણ અપૂજ્ય હોય એને કોણ પૂજે? અપૂજ્ય એટલે એક તો જ્ઞાની નથી, સદાચારી નથી, સાચો માર્ગ બતાવે એવો નથી. અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. ખોટું અપમાન તેને આપવું નહીં. કેમ એને ખોટું અપમાન એને આપવું? અપૂજ્ય છે, પૂજવા નહીં. બસ અપમાન શું કરી આપણે? અકરણીય વેપાર કરું નહીં. જે ધંધા વેપાર નહીં કરવાના તે નહીં કરવું. 15 કર્માદાની ધંધા કયા છે? કશાકમાં હશે લખેલું. દંતવાણી છે તે દમત કાપીને વેચે. રસવાણી છે એટલે પ્રાણીઓના એવા અંગો છેદીને વેચે. રસ, મધ અને એવા બધા પદાર્થો લઈને વેચે. યંત્ર પીરણ, ગોણીને એવો બધો ધંધો કરે. બધા 15 કર્માદાન, કર્મનો આદાન, કર્મ આવે. આ જીવ પૈસાની લાલચે નહીં કરવાના ધંધા કરે છે. અકરણીય વેપાર કરવું નહીં. લોહીનો વેપાર અથવા તો ઘણી હિંસા થાય એવો વેપાર, એવું નહીં કરે. ગુણ વગરનું વક્તૃત્વ સેવું નહીં. ભાષણ કરવાના એવું ગુણ આપણામાં ન હોય એ ના બોલાય. બોલતો સંકોચ જ થાય, ગમે એમ બોલે તો વાતો ગન ખગડાય કે પણ મનમાં થાય. ગુણ વગરનું વક્તૃત્વ સેવું નહીં. આપણામાં ગુણ હોય તો ભાષણ કરવા દે તેઓને તો લમણામ વાગે. અને કદાચ કોઈ સામો ના કહે પણ પોતે તો નથી કરતો અને બીજાને ઉપદેશ આપે છે. ભણતા તો કવિતા હતી તે, આ કરવું, આ ના કરવું, આ અન્યને શિક્ષા દે છે, તે માણે તું નથી કરતો, અનુચિત કર્મ કરે છે. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, તારા દિલનું કપટ ન જાય. 6ઠ્ઠા ધોરણમાં દયારામની કવિતા હતી તેમાં હતું. આજે ભક્તોની કવિતાઓ જ કઈ નાખ્યો દેખાય.
ગુણ વગરનું વક્તૃત્વ સેવું નહીં. 174 તત્વજ્ઞ તપ અકાળિત કરું નહીં. અકાળ તપ નહીં, જે કાળે જે કરવું તે તપ થયા. તત્વજ્ઞ તપ અકાળિત કરું નહીં. જે તપ જે વખત કરું તે વખતે પછી ટાઈમ વગરનું શોભે નહીં, ગુણ આપે નહીં. એમ અભ્યાસમાં એવું છે, વાંચનમાં એવું છે. એને બધા કાળ કયા છે, સ્વાધ્યાય કાળ કયા છે. 175 શાસ્ત્ર વાંચવું. શાસ્ત્ર એટલે જેમાં આત્માની વાતો છે તે શાસ્ત્ર. આત્માની અસ્તિત્વનો જે નિરૂપક શાસ્ત્ર. આત્મ સત્તા વિવરણ કરતા. બાકી બીજો શાસ્ત્ર એટલે સંગીત શાસ્ત્ર ને પછી મકાન શાસ્ત્ર એ શાસ્ત્રો નહીં, ગણિત શાસ્ત્ર એ નહીં. શાસ્ત્ર ત્યાં આત્માની વાતો છે. વાંચવું આ બધી ભાવના કરી હોય એમ છે. એ પોતે પોતાને કરવું છે. પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપવું નહીં. તર્ક હોય ખોટો પર ઉત્તેજન આપે. કેટલાક તો ખોટાને પકડે ખરું, ખોટાનું હાથું ઠરવે તાર જંપે હોય મિથ્યા. એ પોતે જાણતો મિથ્યા પણ મેં કેવો હરાવ્યા ને. જીવ જીવને ન જીવ, ખોટો તર્ક એના ગુરુને સામો થયો. પછી પેલા બે જીવના જીવે નો જીવ તું ક્યાંથી લાવ્યો? કે દોડ્યું આવડી મૂકે ઘણી વાર ચેતન આવ્યું ના માને. પછી પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપવું નહીં. એમાં જે બધા આ નિર્ણય થયા છે, આ તો જૈનમાંથી થયા એટલે નિર્ણય કયા, પણ બધે આમ જ છે. પોતાનો અમુક તર્ક આવ્યો ને એ તર્ક પછી લોકો ઉપર ઉપદેશ બેસી દીધો. બીજા એથી બુદ્ધિ ઓછી બુદ્ધિવાળા એનું કયા પ્રમાણે ચાલે. પછી જ્ઞાન દશા પામ્યો નહીં, સાધન દશાને કોઈ પામે તેનો સંગ તે બુડે ભૌમ હોય. સર્વ પ્રકારની ક્ષમાને તાવ માફી બતાવે. ધર્મીની સગાની જે કોઈ મળે તે દરેક પ્રાણીની મારા દોષ ક્ષમા કરજો, હું તમને તમારો દોષ ક્ષમા કરું છું. હવે મારે દોષ કરવો નથી. અને એવી પ્રતિજ્ઞા પણ હોય. એ પ્રતિજ્ઞા સહિત જો ક્ષમા હોય તો સાચી, નહીં તો એ પછી રોજ રોજ પાછું ગુનો કરવાનો ને માફી માગતી રહેવાની, તો પછી હૈડું પડી ગયું. ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. સંતોષની પ્રયાતના કરું. સંતોષમાં મને સંતોષ, મારે વધારે જોઈતું નથી, વધારે મારે માગણી નથી. સ્વાત્મ ભક્તિ કરું. ખરેખર તો આત્માની ભક્તિ કરવાની છે. ભગવાનની ભક્તિ આપણા આત્માની ભક્તિ છે. જીનવર પૂજા તે નિજ પૂજના છે. સામાન્ય ભક્તિ કરું. સામાન્ય તો સર્વ સામાન્ય ભગવાનને ની સ્તુતિ, એના ગુણગામ ગાવા, ભગવાનના ગુરુના સામાન્ય છે. અનુપાસક થવું
કે દેવના અનુપાસક થાવ. નિરઅભિમાની થવું. અભિમાન કરેલ છે શું તારી પાસે? અભિમાન પર તો ગયો. કદી અભિમાન કરે ન કોઈ 1000 વર્ષ હરકો બહુ હોય. અભિમાન કર્યો તે ગયો, ડૂબ્યો. મોહનવરને માલ સાથે વેરજો. મનુષ્ય જાતિનો ભેદ ન ગણો. બધા માણસો સરખા છે. પછી આ વણિયો ને બ્રાહ્મણ ને પાટીદાર ને બૈરું ને એવું નહીં. માણસ બધા સરખા, એક જ જાત. પણ હિન્દુ અને જૈનો એવું નાચનો ભેદ પડી ગયો પાર વગર. એ તો કૃપાવલી થયા પછી લોકો એવું થતા. એને તો એકબીજાને અભડાતા હતા, હાથે જમવાના બે. મને નહોતા બે હટતા. જૈન થઈ ગયો તોય નહોતા બે હટતા. અમદાવાદ ગયો તે વિષ્ણુ જમવા દો. કોણ છો? તો પટેલ તો કે દુર્ગા વેપાર. તે કોઈ જૈન છું કે ના, પણ આ ભેગું ના પણ ના બે. હું તો શું કા જતો હતો, કંદમૂળ ખાવું નહીં, રાત્રે ખાવું નહીં, વેળા મળે એટલા માટે. પણ ભેદના ગુણનો અર્થ એમ પણ નહીં કહે કે જે આ ખાદ્ય ખાતા હોય જોડે આપણે બેસવું. મનુષ્ય જાતિનો ભેદ ન ગણો. એટલે મોક્ષના માર્ગમાં કોઈ પણ જ્ઞાતિનો જાતિ વેચનો ભેદ નહીં. કયો માર્ગ સાધે તે મુક્તિ લે એમાં ભેદ ન કરો. સ્ત્રીને પણ મોક્ષનો હક છે. જળની દયા ખાઉં. જળ એટલે આ જળ પદાર્થો નહીં, જેનામાં બુદ્ધિ ઓછી છે એવું. હું તેને પણ દેખ, એને ભગવાને ઓછી બુદ્ધિ લાવું, મદદ કરું, એને સમજાવું. એની પર આક્રોશ કરીએ શું કરે? તારી જોડે કોણ હર હમતો ડોબા જેવો થાય ને એ કોણ માથાકૂટ કરે? એવું વિશેષથી નયન ઠંડા કરવું. એટલે કોઈનામાં ખાસ વિશેષ ગુણ હોય. વિશેષ તો મારી વખત ખરે આનંદ વધે. પછી બીજો કોઈ થતો કોણ જાણે? આ વિશેષ બીજો પર સામાન્ય બીજો શબ્દ છે. સામાન્યથી મિત્ર ભાવ રાખો. સામ્યથી મિત્ર ભાવ રાખો ને વિષયથી નયન ઠંડા કરો. વિષય એટલે ખાસ આપણને મળતો ઉપયોગી અથવા સંબંધી અને ખાસ મિત્રો. સામાન્યથી પણ બધાને પતે મૈત્રીઓ બધા, પણ જે કંઈક સત્સંગી હોય, ઉપયોગી હોય, બેસનારું ઠાણું હોય, એના જડી વાંચો તારે કે મનને ગમે એને વાંચો. એને જોઈને જ આપણો વાંચો શીતળ થાય. એ ખાસ કરીને ભક્ત હોય, મુક્ષ હોય એની વાત. પ્રત્યેક વસ્તુનો નિયમ કરો. પ્રત્યેક વસ્તુ, ખાવાનું, બેસવાનું, ઉઠવાનું, કપડાનું, અનાજનું, શાકનું, તંતુનું, બધાનું પણ નિયમ જ. અમુક જે આટલું આમ જ. નિયમ વગરની કોઈ વાત ના હોય. આ તો એકય નિયમ નહીં. ગઈકાલે એકય નિયમ સાધે ન કરવો. એ પેલા 18
દોષ કયા મનોનિગ્રહના એમાં વાત આવી. એ તો છૂટો ફરે પડ્યો, એ નાથ મળી જ નહીં, લગામ જ નહીં. પ્રત્યેક વસ્તુનો નિયમ કરો. સાદા પોશાકને ચાહું તો સાદું, દોરેલું પદ રંગવા જોઈએ, રંગે પાતે જુદા જુદા પટ્ટા જોઈએ. વળી પાછું કેટલાક તો આ બાજુને પહોંચવું દે, પહોંચવું દે. કેટલાક તો બધું ચીરા કરીને ફાટેલા કાકડા ભેગા કર્યા શકશું. લુગડું ઓછું પડ્યું તો બધા બીજા કાકડા ફાટેલા, આવું બધું કરે. કેમ હું સારો દેખાવ, તો બીજાથી જુદો કેમ પડું, મોટો કેમ ગણાવું, આવી બધું. અહીંના લોકો જે જૂના હોય એનું સારું હોય ને તો એનું અનુકરણ નહીં કરે, અને પરદેશનું અનુકરણ કરશે. કારણ કે લોકો શું છે, પરદેશને મહાન માન્યા, દેવ માન્યા છે. અંગ્રેજો અમેરિકનો દેવ કહેવાય. એમ એમની બુદ્ધિ કેટલી, એમનું વિજ્ઞાન કેટલું, પૈસો કેટલો, એમનું તેજ કેટલો, રંગ કેવલો, રૂપાળા કેવા, એને લોકો દેવ માની લે. એટલે એનું જ અનુકરણ કરવું. હાથ દાણું વાસી શાક ખાય અને 6 મહિના વાસી લોટ વાપરે, આતાનું ઠેકાણું જ નહીં. પણ એ કરે બરાબર છે એમ તમને. અહીંના લોકો તેને મૂર્ખા છે. સાદા પોશાકને ચાહું, પોશાક સારો બનતા સુધી દેશકાળને અનુસાર પોશાક રાખવો, ઋતુ અનુસાર રાખવો, ધંધા અનુસાર રાખવો. પછી જેને જેવો ધંધો એ પ્રમાણે હોય. મધુરી વાણી ભાખું મીઠું, કર્કશ વાણી કકરાટ ઉત્પન્ન કરે, બીજાને ગમે નહીં, સામો વેરી ઊભો થાય, શત્રુ ઊભો થાય. એની બોલી મીઠાથી બોલ્યા હોય તો એનો એના દોષ, પણ મીઠાથી બોલીએ તો ખોટું ના લાગે. મોધરો કહી એના કરતા ભાઈ શું થયું તે અત્યારનું આંખો ગઈ એટલે મેરે કે, પણ એટલે મોધરા કહે તો શ્યાણે ખોયો નેણ તો કે ભાઈ આમ થયું તું મને વાંચ્યો કે હું મોધરો છું, અને આપણો મોધરો કે તો ખોટું લાગે. મધુરી વાણી પાક કેટલા બોલે ને પણ વાણી મધુરી ના, એ ટેવ જ પડી ખોટું બોલવાની. અમારે પાડોશમાં હતો ને તે છોકરાને પગ ધોવાનું 4 ટોંટિયા લગાડ્યા, પછી કોક આવે તો ઢેંચ, ચાપા તો ઢેંચ ને ગળ, એક શબ્દ ટેવ પડી ગયેલી. ચોટ એટલે 2 ચોટીને ગળને ઢેંચને ત્યાં ટોંટિયા લગાડ તો પગ ધો કયું હતું, સીધો અર્થ. એ ઘણા બે બોલી જઈ હોય ખોટી. મધુરી વાણી પાકું, મધુરી વાણીમાં સામાન્ય ગમે, આપણને ઉપકારી પણ થાય. પ્રજા જુઓ પોપટ ઘેર પાડે, સુખે ગુડ સુઈ શકે ન માળે, ઉચ્ચારનું કારણ એ જ જાણી,
વિચારીને વીર ઉચ્ચારવાણી. કુવા કેથી કોઈ ન પાય પાણી, અને સુવા કેથી અમૂલ્યનું મૂળ અમૂલ્ય લેશે. મગ્યું તો સતમાં છે હરપીઓ બા પોણી પાવ, અને પોણીએ પણ ચાય પાય બે કહું છું. અને બાનો અર્થ બાપની માં, બાપની બહુ થાય. કોઈ હાલે એનો એ શબ્દ. ઘણા તેવા મીઠા હોય ને, ખોટું લગાડે જ નહીં, કારણ કે એને જોડે સ્વાર્થ હોય એટલે એ પાછા ઠગવાની વૃત્તિ હોય, પણ તોય સારું. એકડો હતો તે છોકરા પર દે એટલે ઘેર એકલો ખીચડી કરે કે ભાત કર્યો હોય તો દાળ કળી કોક આપે ખાય, વખોણ કરે, શું તારી કળી કહેવી પડે? હા હીરા તારી કળી તો કહેવી પડે, એટલે પિત્તર બોલાવ. તમે તો ખરું શાક બનાવ્યું, હા કેવું પણ યાદ નહીં થાય એવું. મીઠા બોલો થયેલું. અને એનું એ કેટલાક આપે ને કોણ થોય પાછો માર ખાય. મનોવીરત્વની વૃદ્ધિ કરું, શરીર નહીં, મનોબળ. મનોબળ વધારે. શરીરનું બળ ગમે તેટલું હોય, પણ મનોબળ ન હોય એને કશું ના થાય. મનોવીરત્વની વૃદ્ધિ કરું, પ્રત્યેક પરિસહન કરું. સાધુઓને માટે છે. ટાળ, તડકો, મચ્છર, ડોંસ, જૂ, કોટા, તડકો, ખંજુરી બધું સહન કરે. રજૂડે બધી બીજા પણ ઘણા પરિસર થાય, સહન કરે. પરિસર એટલે કુદરતી રીતે જે દુઃખ પડે સાધુને તે પરિસર કહેવાય. અને કોઈક જીવ તો કોઈ દેવ, આ તો કોઈ સમજુ પંચેન્દ્રિય પ્રાણી દુઃખ દે તે ઉપસર્ગ કહેવાય. ઉપસર્ગ એટલે સર્જો પેલા આ એની મને સમજ. દેવતાએ કરેલા પરિસરને કઈ ઉપસર્ગ કહેવાય. પ્રત્યેક પરિસર સહન કરું, આત્માને પરમેશ્વર માનું. ખરેખર તો આત્મા પરમેશ્વર છે, એનો કર્મ નીકળી જાય એટલે પરમેશ્વર. સર્વજીવ છે સીધો સમ. એકસો 93 પુત્રને તારે રસ્તે ચડાવવું પિતા ઈચ્છા કરે છે. તારે ને પણ સારે શબ્દ કદાચ હોય. આ વાત ભગવાને નથી કરી. તે તારે રસ્તે ચડાવવું આપણને વાત કરે છે કે આપણે રસ્તે ચડાવવાની વાત છે. આમાં ભગવાને તે કઈ શબ્દ કયો જ નથી, સંબોધીને નથી કહું ભગવાનને. એ ભગવાન તારે રસ્તે ચડાવું મારે. તારે ને પણ સારે કદાચ હું તો માનું છું એવું ગાયું હોય. અને તારે રસ્તે વાંધો શું છે, પણ આ સંબંધને બેસતો ઓછો લાગે છે.
પુત્રને તારે રસ્તે ચડાવવું. તારે એટલે ભગવાનનો માર્ગ, મુખનો માર્ગ, ધર્મનો માર્ગ. સારો એ ધર્મનો માર્ગ, પણ સારો શબ્દ સારે પિતા ઈચ્છા કરે છે. એટલે દરેકે પોતાના ફરજનને ધર્મને રસ્તે સારા રસ્તે ચડાવવો, એને ખોટે રસ્તે જતો રોકવો, કુલક્ષણોનો પૈસા જવો, સદાચારી બને તે જોવું. ખોટો લાડ લડાવવું નહીં. પિતા ઈચ્છા કરે ખોટો લાડ વધારાનો, અને એ બહુ લાડ્યું પછી મોંથી ચડી વાગે, કયું ના કરે, અને એનું પોતાનું હિત કરે, આપણું હિત કરે. કારણ કે નાનું છોકરું સમજતું નથી, એટલે એની ખોટી અટ કરતું હોય તો આપણે અટને નહીં પહોંચવી જોઈએ. કૃપા ત્યાં સુધી કહ્યું કે રડાવીને પણ બચ્ચાને આપણે સોમલ લઈ લેવું. છો રડતું ઉન્માર્ગે જાય ના કરતા રડે તો કંઈ બગડી નહીં જવાનું. ઘણા તો ખોટો લાડ લડાવે છોકરા, એટલે પછી એમ જ બની જાય, બગડી જાય. આ મારે આમની નામ તો સરસ નાખતો આવડે, મેં તો નતા આવડાવે, એટલે ઉલટું ઉત્તેજન ખોટા નાખ્યું કહેવાય. એ કેનો ઘર ખોટો લાડ લડાવે છે. જૂની નીતિમાં વાત આવે છે, 5 વર્ષનું થાય તો સુધી લાડ લડાવવા, દશરથ લગી દાબ રખાય, 16 મિત્ર પ્રમાણમાં, 5 થી 15 સુધી તેની પર બરાબર દબાણને દેખરેખ રાખવી પડે. એ ઉન્માર્ગ થતું હોય. 16 થાય એટલે સલાહ લેવાય કે બોલે આપણે હવે શું કરીશું, ખેતમ રોપણી કરીશું, નેદીશું, વાવીશું. 16 વર્ષનો થાય મિત્ર જેવું ગણો. મલિન રાખવું નહીં, એટલે બાળકોને પોતાના છોકરાને મેલો ન રાખવો. પછી મેલો થાય ને એટલે પછી હવાઈ જાય કે આવું ચાલે આપણે તો કંઈ વાંધો નહીં, અને એમાંથી રોગ થાય, નુકસાન થાય. છોકરું એવી રીતે ટેવી જાય. અવળી વાતની સ્તુતિ કરું નહીં. છોકરાની અવળી વાતની સ્તુતિ ના કરો. ચોરી કઈ લાવ્યો હોય ને, મારો બેટો પેક છે હમરતો, એવો વાડીને પેચીને સોનોમાં ન લાવ્યો, પછી વખાણ કર્યું. એને વખાણ નહીં કરતું, પાછી મૂકી આવતું ત્યાં કેમ લાવ્યો. અવરી વાતની સ્તુતિ કરું નહીં. છોકરોને આ રીતે સદાચારમાં આવે તે રહેવું જોઈએ. અવરી વાતની પુષ્ટિમાં શું થાય, છોકરો પાછો ઉન્માર્ગે જાય, ચોરી કરતા શીખી જાય, ખોટો કામ કરતા શીખી જાય. પછી એને વધ્યા પછી ટાળવું મુશ્કેલ. લઘુ વૃક્ષ વાળ્યું વળે જેમ વાળો, પછી મોટું થયા પછી નાનો થોડો ઉપડી જાય, મૂળી નાખ્યું પછી ના ઉપડે. એક માં છોકરો ભણતો તાર છોકરાની થેલીમાંથી પેન પેન્સિલ ચોરી લાવે. તેની માં રાજી થાય, મારો છોકરો બહુ પેક થાય. પછી કોઈના પૈસા ચોરી લાવે, પછી કોઈના ઘરમાંથી કોઈ ચીજ ચોરી લાવે, તેની માં આંગળ રાજી થાય. તો છોકરાને પછી ટેપડી ચોરી લીધો, પછી એમ કરતું મોટી ચોરી કરવા લાગ્યો. પછી મોટી ચોરીમાંથી તો એક વખત પકડાયો, અને બધી પાટલી બધી ચોરીઓ બધી જણાઈ. પહોંચીનો હુકમ બધા લોકોને
હાજરીમાં પહોંચી અપાઈએ. પછી છેલ્લે કહ્યું કે તારે કોઈ મળવું છે કે હવે માને મળવું છે. સભામાં જોયું તો એની મા બેઠી જઈને નાક કાઢ્યું એ ચોરે કે કેમ અમારી માએ મને પહોંચ્યો ચડાવ્યો કે એ ચોરી ચીજો લઈ જતો હતો. મારી માએ ઉત્તેજન આપ્યું એટલે હું મોટો ચોર થયો. આવી વાત અમને માસ્તરો કહેતા. અવરી વાતથી સ્તુતિ કરું નહીં, મોહિની ભાવે નિરખું નહીં. મોહિની ભાવ આધીન થઈ ન નિરખવું નહીં ને પરનારી. અને સગા વાળા કોઈને પોતાના પુત્રોને પણ નિરાશ ફરજ છે એટલે ભલે કરો તમે ભૂલ કરશે ભલે, પણ હવે એના પ્રત્યે મોહ ભાવ ન રાખો. પુત્રીનું વેશવાર યોગ્ય ગુણે કરો. એટલે સામા પક્ષનો ગુણિયળ થવો, એના યોગ ગુણ જોઈએ. પછી એટલું કુળ જોઈએ, ગુણ ના હોય. ગુણ એ મહત્વની વસ્તુ છે. રૂપ પણ મહત્વનું નથી, પણ આજે તો લોકોને પૈસા તરફ દોડે છે. અથવા તેવી જગ્યાએ પણ આપણે કે પછી છોકરાને અમેરિકા ધોરણ મળે કે ગમે ત્યાં. પુત્રીનું વેશવાર યોગ ગુણે કરવું, સમવય જોવું, વય સરખી. પછી બહુ ઉંમરમાં તફાવત તે યોગ નથી એમ કે સમગુણ જોવું, સરખા ગુણ. આ કૃપાવલી આ બધાના ગ્રસ્તના, સાધુના, સ્ત્રીના, પુરુષના, વિદ્યાર્થીના બધાના અદભુત આપ્યો છે. આજે લગ્નમાં પહેલો શું જોવાતો અત્યારે તો અમેરિકા જોવાય છે. બસ મારા છોકરાને છોડીને અમેરિકા જોવું મળશે. એ જો કોઈ ભણેલો પણ જોવાનું નહીં, બુડથલે જોવાનો નહીં. અને અમેરિકા એટલે ઉત્તમ વાત થયો. બસ કશું જોઈએ જ નહીં, પાપડ ગુંડો નહીં. અમેરિકા લોકો હોવે એક માત્ર અરે તાર છોકરું પહેણાવે ને કે અમેરિકા વાળું મળતું મરી ગયો હતો. પછી છોકરા બીજે કંઈ કન્યા મળી પહેણ્યું તે નાસી ગઈ અમેરિકા પોતું. એની માય મરી ગઈ 10-15 દાડા પર. બિચારો એકલો રહ્યો ગયા. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ મોંધવા કુલમિચ્છંતિ મિષ્ટાન મિત્રે ધના. કન્યા રૂપને ઈચ્છે છે. કન્યા વરતે રૂપમ માતા વિત્તમ, માત પૈસાવાળું હોદે. પિતા શ્રુતમ બાપ ભણેલો હોદે છે. મોંધવા કુલમિચ્છંતિ અને ભાઈઓ કુળ જગતો ઉપર તો જવાવાનું ચાલશે. મિષ્ટાન મિત્રે ધના બીજા શું લાડવા કરશે કે રોટલી જમવાનું. સમવય જો, સમગુણ જો. આ બધું ગ્રસ્તને માટેની વાત છે. તારો સિદ્ધાંત તૂટે તેમ સંસાર વ્યવહાર ન ચલાવો. ભગવાન સંસાર વ્યવહાર એવો ચાલવો કે ધર્મને નુકસાન ના આવે, આત્માનું નુકસાન ના આવે, ભગવાનનો માર્ગમાં નુકસાન ના આવે. એ તે મારો વ્યવહાર ચલાવવો છે. તારો સિદ્ધાંત તૂટે એમ સંસાર વ્યવહાર ન ચલાવવું. પ્રત્યેકને
વાત્સલ્યતા ઉપદેશ, પ્રેમ, ભાઈચારો. બસો 3 બોલ. તત્વથી કંટાળો નહીં. તત્વ એટલે સાર કાઢવો. ઊંડો ઉતરતા તત્વ ખબર પડે. કેટલાક કંટાળ જવા દે ઉપર ઉપર ખીલી લે. તત્વથી કંટાળવું નહીં. હવે વિશ્વચર વિધવા છું, તારા ધર્મ અંગીકાર કરું, વિધવા ઈચ્છા કરે છે. ત્યાં કયા છે ત્યાં બતાવે છે. વિધવા છું, વિધવા એટલે વિધવા, ધવ એટલે પતિ. એનો પતિ હતો પણ વિગત થયો, ધણી વગરની નહીં. ધણી હતો ને વિગત થયો. અને વિધુર એટલે દૂર એટલે જુહરી, મોથે જુહરી ગઈ. બહેરું હતું, મોથે જુહરી હતી. એટલે સ્ત્રી નોંધેલી હોય ને વિધવા કહેવાય, પુરુષને વિધવા ના કહેવાય. એમ પુરુષને વિધુર કહેવાય, સ્ત્રીને વિધુર ના કહેવાય. કે સ્ત્રી વિધુર છે એમ ના કહેવાય. જે સંસ્કૃતિનું જે હોય ને એ વિધવા પર લોચા વળી જાય. તારા ધર્મનો અંગીકાર કરું એટલે સાચો ભગવાનનો માર્ગ, ધર્મનો માર્ગ, ધર્મનો અંગીકાર. વિધવા ઈચ્છા કરે છે. સુવાસી સાદ સજવું નહીં. પછી સુગંધીદાર માથામાં તેલ ફૂલેલા તેલને ફૂલોને વ્યાણીને એવું નહીં. સુવાસી સાદ સજવું નહીં. ધર્મકથા કરો. હવે મારે ધર્મકથા, આ બધો શૃંગાર મારે ચાલ્યો ગયો તો મારે ધર્મની કથામાં આ જોગ આવ્યો. નવરી રહું નહીં. આ શું કથામાં, ધર્મકથામાં રહું. બીજે નવરી રહું નહીં. નવરી બેઠો તો બીજે ચિત્તળી જાય. તુચ્છ વિચાર પર જવું નહીં. ઊંચા વિચાર, આત્માના, ભક્તિના, ભગવાનના એવા વિચારો પર ખોટા વિચાર ના ચડો. સુખની અદેખાય કરું નહીં. પેલી કેવું સુખ છે, કેવી સાડીઓ, મારે કેવું પહેરવાનું, કાળો અથવા પહેરવાનું. એને મોથે કેવા વાળ છે મોઢાને, અને મારે મોઢિયું મોથું. પેલો મોણિયો બ્રાહ્મણ અને ગરાસ્યા અને પાટીદાર, મોથે મૂડા પહેરો. વિધવા થાય તો બીજી કુમ નહીં. અમારે તો મોણિયાનું મોથું મોડું કરાવતી, ગરાસણ, બાકી બીજા તો કોઈ નહીં. નવરી રહું નહીં. કારણ કે નવરી તો થઈ ને વર વગરની. વર વગરની થઈ, હવે તો નવરી તો નહીં. એટલે કંઈક કંઈક વાંચનમાં, ભક્તિમાં, એવામાં ચિત્ર. નવરીનો અર્થ મૂળ તો વર વગરની થઈ. નવરી નમાર મૂડી. નમાર મૂળ એટલે મોથે વાર મૂડેલી એવી નિમાળા, એટલે વાર. કશું ખોઈનો ખન બગાડ કર રહ્યો ને નવરો, નવાર મૂળો. મૂળ શબ્દ ક્યાં જાય છે, પછી હદ ક્યાંથી ક્યાં બેસે છે. અને મરાઠમાં નવરો કે તો ધણી થયા. આ એટલે હું નવરો નહીં એટલે એને ખોટું લાગે. ન વરી રહું નહીં. તુચ્છ વિચાર પર જવું નહીં.
ખોટા વિચારો, શૃંગારના, વિષયના, મોજ શોખના એ વિચાર નહીં કરો. સુખની અદેખાઈ કરું નહીં, બીજાના સુખને અદેખી ના કરો. મને મારા પ્રાપ્ત પ્રમાણે જે થયું સાચું હવે શું. સંસારને અનિત્ય માનો, નાશવંત તો શું માટે માટલું વળી. જ્યારે ત્યાં તો જોવાનું છે ગયું આજે માથે છત્રો તો વહેલું ગયું. સંસારને અનિત્ય માનો, શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરવું. કોણ ભાવના કરે છે? વિદ્વાન. પર ઘેર જવું નહીં. આ બધું એનાથી ધર્મ થાય, સદાચાર સેવાય એટલા માટે છે. કોઈ પુરુષ સાથે વાત કરું નહીં, કોઈ પુરુષ સાથે વાત કરું નહીં. ચંચળતાથી ચાલુ નહીં, ચાલે પાછળ ખોટી રીતે સારું નહીં, ચંચળતાથી ચાલે. કેટલાક ચાળા ચેઠાથી ચાલે. તાળી દે વાત કરું નહીં. તાળી દે વાત કરી તો ખોટી વાત છે ને, એમાં કરું છું. પુરુષ લક્ષણ રાખવું નહીં, પુરુષ લક્ષણ નહીં રાખવું. કોઈના કયાથી રોષાણું નહીં, કોઈ બોલે કે મારે રીસાવું નહીં. ત્રિદંડથી ખેદમાનું નહીં. ત્રિદંડ એટલે મન, વચન અને કાય નહીં. કબજે રાખો, દંડમાં રાખો, એમાં ખેદમાનું નહીં. મારું આ બધું મારી પરાધીનતા. મારે કોઈ બેહવાનું જ નહીં, કોઈ જેને બોલવાનું જ નહીં. એ ત્રિદંડથી તું ખેદ ના માનીશ. મોહ દ્રષ્ટિથી વસ્તુ નિરખું નહીં, જોવાનું ખરું, મોહથી નહીં. મોહિની ભાવ આધીન થઈ ના નિરખું. હૃદયથી બીજરૂપ રાખવું નહીં, હૃદયથી બીજરૂપ રાખવું નહીં. એટલે સ્વયં ભક્તિ. ભલે એનો દેહ છૂટ્યો પણ તે એની જ છું. સેવ્યની શુદ્ધ ભક્તિ કરું એ સામાન્ય છે, એ બધાને. નીતિથી ચાલુ એટલે પ્રમાણિકતાથી. લઈને નહીં આપવું, છેતરી જવું, પછી જૂઠું બોલવું, એમ કહીને રડવું, શેરભેર કરવું, એમ કહીને રડવું, એમ નહીં. નીતિથી. તારી આજ્ઞા તોડવું નહીં, એ ભગવાન સાચો માર્ગ એ પ્રમાણે. અભિનય કરવું નહીં, અસાધના ના કરો, અભિનય ન કરો. ગળ્યા વિના દૂધ પીવું નહીં. દૂધ ગળ્યું હોય તો જ પીવાનું, એટલે મેં કાકર નથી. દૂધ તો કોઈ ગાળતું નથી, પણ ગાળવું જોઈએ. ગયા વગર દૂધ પીવું નહીં, નહીં તો ગળ્યું નહીં. માટે પાત્રે દાન આપવું. ભિખારી આપતો તો મુઠે આપવા કશે પાત્રે દો, તે વાહણમાં અપાવ. વાહણમાં કાશું પાત્ર એટલે વાસણથી આપવા. એમ કહેનારે પાત્ર એટલે લેનાર પાત્ર જોઈએ.
મજૂરી કરો હોય તમે દાન આપો તે પાત્રે દાન આપો. દાનને પાત્ર હોય એવું. પછી મન કહેતો તમે પાત્રે દાન આપો કે છે, મુઠ્ઠીએ ના આપો. કયું વાત સાચી એની કે મુઠ્ઠીમાં કેટલું પાત્રો તો કશું વધારે આવા લોકો અર્થ કરે. તે ત્યાગ ઠરાવેલી વસ્તુ ઉપયોગમાં લઉં નહીં. જે વસ્તુ ત્યાગ છે એ વસ્તુ વાપરવી નહીં. ભલે આપણને ભાવતી હોય બીજા વાપરતા પણ મારે નહીં, એને નાખે માટે નહીં. બધા ખાય છે ડુંગળી, પણ આપણે માટે ન કહે છે મને નથી ખાવી, મારે પતિના માટે નથી ખાવી. પાપથી જય કરી આનંદ માનો નહીં. કોઈને પાપથી છેતર્યો, જીવ હરાવ્યો ને પાછો આનંદ માને. મેં કેવો ને છેતર્યો, એક તો પાપ કર્યું અને એની ઉપર પાછો અભિમાન આનંદ કર્યો. ઉડતું એને પસ્તાવું જોઈએ. પાપથી જય કરી આનંદ માનો નહીં. એક 100 રૂપિયા જરીક કારણથી વધારે કૃપા કહે ને ન ખાતા ગટરમાં કચરા ભેગો કચરો. કોણ આવા કાળમાં આવો વેપારી મળે? વેપાર પણ સાંગોપંગ ન્યાય સંપન્ન. આવા દુષ્મ કાળમાં આવું પૂરું ક્યાંથી મળે? સારું થયું કે ગ્રસ્ત હતા. ગ્રસ્ત તેમ જ મને કે અમારે ચોરી કરવી જ પડે, જૂઠું ભરવું પડે. સંસ્કૃતભાઈ કેમ બોલે છે? વેપાર એ અનુત્તમ વાત છે. વેપારમાં જૂઠું બોલવું પડે. કૃપાઓ ના પાપથી જય કરી આનંદ માનો નહીં. ગાયનમાં વધારે અનુરક્ત થવું નહીં. ગાયન એટલે ગવાતું હોય અને વાદળાને બધું વાગતું હોય, ત્યાં ઉતરતું હોય. નિયમો તોડે તે વસ્તુ ખાવ નહીં. જે વસ્તુ ખાવાથી નિયમ તૂટે, જે વસ્તુ ખાવાથી સંયમ તૂટે નહીં ખાવ. ગૃહ સૌંદર્યની વૃદ્ધિ કરું. ઘરને સામતે સુગડ રાખો. સારા સ્થાનની ઈચ્છા ન કરો. બીજો સારો મકાન, મારું ઘર જ મારે સુગડ રાખવું છે. અશુદ્ધ આહાર જળ ન લઉં. મુનિની વાત છે. 42 દોષ રહિત વાત કરી, બહુ તો લાંબુ છે. પછી અશુદ્ધ આહાર જળ ન લઉં. કેચ લોચન કરું. તેનો લોચ કરવાનો છે. કેચ લોચન જબરું છે. પ્રાવેશિક પરીક્ષા પહેલી જ પરીક્ષા પ્રત્યેક પ્રકારે સહન કરું. આગળ આવી ગયું હતું. પાછું પરીક્ષા આવ્યું હતું એક વખત. પ્રત્યેક પ્રકારે સહન કરું. બધા પ્રકારના પરીક્ષા સહન કરું. ડોંસ, મચ્છર, મળ, ઢાળ, તાપ, કોંટા, એ જે કંઈ પડે તે તત્વજ્ઞાનનો અભ્યાસ કરું. આ બધી સાધુની વાતે છે.
તત્વજ્ઞાન વાંચવું, અભ્યાસ કરવું, એને વિચારવું, એના અર્થ વિચારવું, મોડે કરવું. કંદમૂળનું ભક્ષણ ન કરવું, કંદમૂળ ન ખાવું. કોઈ વસ્તુ જોઈ રાચવું નહીં, વસ્તુ જોઈને રાચવું નહીં કે મને આ ગમે છે, સારું થયું મને મળ્યું. આજીવિકા માટે ઉપદેશ થવું નહીં. શા માટે ઉપદેશક થયા? આજીવિકા માટે. તે હું સાધુ છું, મારો ધર્મ છે, મારા માટે અભ્યાસ તો ભલે ખૂબ મળતો. તારા નિયમને તોડવું નહીં, એટલે સાધુના માટેનો જે નિયમ વધ્યો છે તોડવું નહીં. શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ કરું અને પુસ્તકો સારા વાંચ્યા કરું. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ જ્ઞાન મહી પર શાંતિ અનંત સુધારે પ્રણમુપદતે વરતે જયતે પ્રણમુપદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ કૃપાળુ દેવજી.